બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભક્તો, આજે આપણે નવો વિડીયો લઈને આવી ગયા છે. આપણે આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ હરિભક્તોને મારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આજે આપણે શ્રી ઘનશ્યામ બાલ ચરિત્રની કથા સાંભળવાની છે, તો તમે પૂરેપૂરું ધ્યાન દઈને કથા સાંભળજો. એક સમયની વાત છે. એક સમયમાં ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજને સ્તનપાન કરાવીને પારણામાં પહોંચાડ્યા હતા. તે સમયે વૈરાજ પુરુષ ઘનશ્યામ મહારાજના દર્શન કરવા આવ્યા. તે કેવા હતા? તો એ બહુ ઊંચા, મોટા, ઉદરવાળા, મસ્તક ઉપર જટા ધારણ કરી રહેલા એવા તે ધર્મદેવના દ્વાર આગળ ઊભા રહ્યા અને સન્મુખ રહેલા પારણે પોઢેલા ઘનશ્યામ મહારાજને નમસ્કાર કરી અને સ્તુતિ કરી અને બોલ્યા, હે મહારાજ, તમોને મજરો દેવા સર્વે મુક્તો અને બીજા દેવો આવે છે કે નહીં? ત્યારે પ્રભુ બોલ્યા, હા, કેટલાક આવી ગયા અને કેટલાક બાકી છે, તે આવશે. ત્યારે તે બોલ્યા, જે હે મહારાજ, હે ભગવાન, તમો સ્વયં પુરુષોત્તમ અવતારી આ પૃથ્વી ઉપર પધાર્યા છો, તો કોણ આપણી પાસે નહીં આવે? બધા જ આવશે, સર્વે આવશે. એમ કહીને હાથમાં રમકડા આપીને પારણે રેશમની દોરી બાંધીને નમસ્કાર કરીને ચાલ્યા. તે નારાયણ સરોવરના ઉગમણે કાંઠે જળપાન કરી ત્યાંથી ચાલ્યા. ઉગમણે બગીચે થઈને ગામ અજ્ઞાના તળાવમાં રામદત્ત નામનો બ્રાહ્મણ સ્નાન કરતો હતો. તેની પાસે જઈને ઊભા રહ્યા. ત્યારે તે બ્રાહ્મણ ભય પામીને બોલ્યો, જે હે મહારાજ, તમે કોણ છો? આ બ્રહ્માની સૃષ્ટિમાં આવા ઊંચા કોઈ હોય નહીં ને આગળ સતયુગમાં શાસ્ત્ર થકી સાંભળ્યામાં આવ્યા છે તે હશે, પણ આજે કળિયુગમાં તેવા હોય નહીં, એમ કહ્યું. ત્યારે બોલ્યા, જે અમો તો વૈરાજ પુરુષ છીએ. તે છપૈયાપુરને વિશે હરિપ્રસાદ પાંડેના પુત્ર ઘનશ્યામ અક્ષરાધિપતિના દર્શન કરવા ગયા હતા. એમ કહીને શ્રવણ તળાવડીના મેળા ઉપર ગયા. પછી તે રામદત્ત આશ્ચર્ય પામીને છપૈયાપુરમાં આવી શ્રી ધર્મદેવને વાત કરતો હતો. પછી ઘનશ્યામ મહારાજને પારણામાં જઈ જોવા લાગ્યો. એટલે તેને ઘનશ્યામે ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા. તે વખતે આખા શરીરમાંથી તેજના અંબાર છૂટ્યા. તેથી પોતે અંજાઈ ગયો. એવી રીતે ઘડીક ઐશ્વર્ય દેખાડીને દયાળુ મૂર્તિ ભગવાનને તે તેજને પાછું પોતામાં સમાવી લીધું. એ ને રામદત્ત સામું જોઈ હસવા લાગ્યા. તેવું મહા અદ્ભુત આશ્ચર્ય જોઈને તે વિપ્ર પોતાના ગામમાં જઈને તે પ્રતાપની સર્વે હરિભક્તોને વાર્તા કહેતો હતો. આવી રીતે મહારાજે એવી લીલા કરેલી. વળી એક સમયને વિશે ઘનશ્યામ મહારાજના મામી ચંદાબાઈ તથા લક્ષ્મીબાઈ આદિ કેટલીક મામીઓ મળી ગાય ઘાટથી શ્રી ઘનશ્યામ મહારાજને રમાડવા સારું છપૈયાપુરમાં આવી. તે સમયમાં બાળ સ્વરૂપ પારણામાં પોઢેલા હતા. તેને લેવા સારું લક્ષ્મીબાઈએ હેતે કરીને હાથ લાંબા કર્યા કે તરત જ કિશોર મૂર્તિને ચતુર્ભુજ અને પોતાના અંગમાંથી તેજના સમૂહને બતાવવા શાંતિના સ્થાનરૂપ એવા ભગવાન પોતે અલૌકિક રૂપે દર્શન આપતા હતા. એવું આશ્ચર્ય જોઈને લક્ષ્મીબાઈ તો બીજી સ્ત્રીઓને વાર્તા કહેવા લાગી. વળી
એક સમયે ને વિશે ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને પારણામાં પહોંચાડીને રસોઈ કરતા હતા. તે સમયમાં એક અસુર પોતાનું પૂર્વનું વેર વાળવા માટે આવીને કોઈ ન જાણે તેમ પારણામાંથી બાળકને લઈ આકાશ માર્ગે ચાલ્યો ગયો. ત્યારે ભગવાને પોતાને વિશે પૃથ્વીનો ભાર ધારણ કર્યો. તેથી અસુર સહન કરી શક્યો નહીં. તેથી બૂમ પાડી કોઈ ઉપાય ન ચાલતા પોતાના પર રહેલા ભગવાન સાથે ચૂડહાના વનમાં પડ્યો કે તત્કાલ પોતાના મૂળ સ્વરૂપે થઈ મરણ પામ્યો. એટલું કાર્ય કરી ઘનશ્યામ પાછા ઘેર આવી પ્રથમની માફક સૂઈ ગયા. અને જે સમયે અસુર પડ્યો તેના શરીરના પ્રહારથી ગામ સુરવાલના કાયસ્થ રામ દયાળ ઝબકીને બોલ્યા, હે ભાઈઓ, આ કડાકો શાનો થયો? ત્યારે કાયસ્થ તિલકરામ બોલ્યા, જે હે ભાઈ, એ તો આકાશમાં વરસાદ ગાજતો હોય એમ જણાય છે. ત્યારે વળી મખનલાલ બોલ્યા, જે એ તો વનમાં વંટોળિયાના યોગે કરીને મોટો વૃક્ષ ભાંગી પડે એવો કડાકો થયો છે. તેમ પરસ્પર કાયસ્થો વાર્તાઓ કરે છે. તેટલામાં તો હનુમાનજી આકાશ માર્ગે થઈને છપૈયામાં આવ્યા અને ચૂડહાના વનમાં મૃત્યુ પામેલા અસુરને જોઈ પોતાના મનમાં આનંદ પામતા હતા. તે જે આ ઘનશ્યામ મહારાજે સારું કર્યું, માટે હું તેમની પાસે જાઉં એમ વિચારીને શીઘ્ર ત્યાં આવીને વિનંતીપૂર્વક ઘનશ્યામ મહારાજને પગે લાગીને બોલ્યા, હે મહારાજ, હું તો ભોજન કરવા ગયો તેટલામાં તે અસુર તમોને મારવા માટે આવ્યો અને તેનો તમોએ નાશ કર્યો. તેવું તમારું ચરિત્ર જોઈ હું બહુ જ રાજી થયો છું. પરંતુ હે મહારાજ, મારો ગુનો આપ માફ કરો, કારણ કે આપની રજા લીધા વિના ગયો હતો. તેમ બોલ્યા. તે વાર્તા રામપ્રતાપભાઈ તથા ધર્મદેવ સાંભળતા હતા. તેટલામાં તો ગાયોના ગોવાળને વનને વિશે મરેલા અસુરને જોઈને ભય પામી સત્વર ગામમાં આવી સર્વેને વાર્તા કહેતા હતા. તે સાંભળીને છપૈયાના જનો તથા સુરવાલના જનો વનમાં જોવા જતા હતા. ત્યારે મરેલા અસુરને જોઈ મહા આશ્ચર્ય પામતા અને પરસ્પર કહેવા લાગ્યા કે અહો, જુઓ તો ખરા, હજારો વૃક્ષ ભાંગી ગયા છે. આ તો મોટું આશ્ચર્ય કહેવાય. એમ કહી પોતપોતાના ઘેર ગયા. ભક્તો, સ્વામિનારાયણ ભગવાન બાળપણથી જ આવી અનેક લીલાઓ કરી છે. અને આવી જે ભગવાને લીલાઓ કરી છે તે આપણે આ ચેનલમાં આવશે, લીલા ચરિત્ર. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં કહેજો જય સ્વામિનારાયણ. તો અત્યારે બસ આટલું જ. મને રજા આપો. આવતા વિડીયોમાં આપણે આગળની કથા કરશું. ત્યાં લગીને બધા જ હરિભક્તોને મારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ.